ત્યારે મેં વાત કરતો કે 2018 થી આ ભાનુભાઈ સક્સેના એ કાર્યક્રમ ત્યારે ઓર્ગેનાઇઝ કરેલો. એવું માયક લઈ અને પત્રિકાઓ લઈ લઈને ફેરાતા વિષય તો કોણ વિષય તો સંભળાવે આ વિષય કોણ વિષય તો કે આ વિષય એમ કઈ અને એ કાર્યક્રમ થયેલો એની જાણ છે જય ભીમ યુવા સંગઠન એકતા મંચ બનેલો. આભાર સાથે આજના આ કાર્યક્રમને આપણે આગળના દોરમાં હું વિશ્વાસ અપાવું છું કે આજે આપણે ઘણી એવી વાતો આપણા જીવનમાં પણ હા આપણે કાર્યક્રમો કરીએ પણ એ કાર્યક્રમોમાંથી બે વાત જો આપણે લાગુ પડતી હોય ને તો જીવનમાં સુધારવાના પ્રયત્ન કરવા જોઈએ. કેમ કે આપણે માણસો છીએ. કોઈથી એમ કેવું પડ્યું ગધેડાને કેવું પડ્યું ગધેડીના પેટ નો થાય. કોઈથી કૂતરાને કેવું પડ્યું એ કૂતરીના પેટ નો થાય. કેવું પડ્યું કોઈથી મીંદડીને કેવું પડ્યું એ મીંદડીની પેટની થાય. એક આને જ કેવું પડે માણાના પેટ નો થા માણાના પેટ નો થા આને જ કેવું પડે બાકી કોઈને કેવું ન પડે. બોલો આ એક જોયેલી વાત છે બાકી કોઈને કેવું નથી પડતું. તો એ એટલા માટે કેમ કે આપણે ખબર છે કે આમાં સુધારાને સ્થાન છે એટલે બની શકે એટલો 135મો જન્મોત્સવ તમે જ્યારે ઉજવી જ રહ્યા છો તો આંબેડકરને ગ્રાઉન્ડમાં સ્થાન આપવા કરતા પોતાના ઘરમાં સ્થાન આપજો. જો ઘરમાં સ્થાન આપશો તો મને વિશ્વાસ છે આંબેડકરવાદ એ કોઈ વિરોધ નથી. સાંભળી લ્યો આંબેડકરવાદ એ કોઈ વિરોધ નથી પોતાનામાં બેઠું કરેલું તર્ક છે. આંબેડકરવાદ એ વિશ્વને બતાવે છે કે જ્ઞાનથી શું થઈ શકે. આંબેડકરવાદ એ હજારો વર્ષના શાસ્ત્રોની વેદનાઓને તોડી અને સમાનતાનો ખ્યાલ સ્થાપી દે એ છે આંબેડકરવાદ. આંબેડકરવાદ એ મહિલાનું મુક્તિનું મહામંત્ર છે. આંબેડકરવાદ છે. આંબેડકરવાદ એ સદીઓથી પીડાતા અવાજનો દહાડ છે. એ છે આંબેડકરવાદ. આંબેડકરવાદ એટલે શું? આંબેડકરવાદ હું તો ત્યાં સુધી ભલામણ કરું છું ભારતને કે જો ભારત એવું ઈચ્છતું હોય કે મારે મહાસત્તા બનવું છે તો એના માટે પણ આંબેડકરવાદ જરૂરી છે. જરૂરી છે. જરૂરી છે. કારણ કે તારા મનુવાદના પોટલાથી તો નહીં થાય. નહીં થાય. નહીં થાય. એના માટે આંબેડકરવાદ જોશે. આ તો બહુ ચોખ્ખી સીધી અને સરળ વાત છે. સમજવાના પ્રયત્ન કરજો. જો આપણે કઈ ફેર પડતો હોય માળા થઈ જતો હોય ત્યારે જય ભીમ. હા બોલો સારું બાકી હુમલો આવે એક તો દાદા સર સયાજી રામનો અને તમે પાર્થ માનજો પણ ભલા ભલા ભેટા ભીમરાવને તો ભલા ભલા બેટા કાર્યક્રમની શરૂઆતમાં મેં જે છંદ બોલ્યો એ નેક નામદાર સ્ટેટ બરોડા સરકારને સંબોધન કરતા બોલ્યો છે. અમે ન ભૂલીએ અમે ગોળ ચોર માણસો નથી. તમે બાબા સાહેબને જે શિષ્યવૃત્તિ મંજૂર કરી અને વિદેશમાં ભણવા માટે મોકલ્યા ને એ ઋણને અમે વાથે લઈએ છીએ. એટલે જ અમે હર વખતે આપને યાદ કરીએ છીએ. નામના સ્ટેટ બરોડા અમે તમને વંદન કરીએ છીએ.
પણ અમે વિરોધી કેના છીએ કે જ્યારે નેક નામદાર સ્ટેટ બરોડા સરકાર બાબા સાહેબની શિષ્યવૃત્તિને માફ કરી દે તે છતાં તમારા નામ ઉપર જે લોકોએ ઉઘરાણા કર્યા ને બાબા સાહેબના ફીના શિષ્યવૃત્તિના ઈ લોકોનો વિરોધ છે, એની માનસિકતાનો વિરોધ છે. ઘણીને ના પાડી દીધી તો તું ઉઘરાણા કરે, ચા કરતા ખીચડીઓ કરો, એટલે વિરોધ એનો છે. એટલે ઉજવજો શુભ દિવસ છે એપ્રિલ તારીખ 14 નો. દલિત પીડિત શોષિતોના મુક્તિદાતા ભીમનો. કષ્ટો સહ મમતા દેવા કોણ જગમાં બેઠશે.
थाली में गरीब की थाली में पुलाव नजर आया है। गरीब की थाली में पुलाव नजर आया है। लगता है मेरे चांद खेला में चुनाव आया है। उभा बताया अरे कोई घरवाली पाहे उभा नहीं दीदी ये उभा और हक છે એને હક છે ને એના માટે લખ્યું શું છે વાત સંભાવનાથી જો ભરેલું એ મેદાન જલ પર કારજે એ સાસા બબજે સારથીને આગ તારો પડાવશે તું આગ તારો પડાવશે साथी तू पार कर दे हजारों टकराव से हक छेद में हक देना रो इमरान से हक देना रो इमरान से हक देना रो इमरान से મહારાજા છંદ લખાયેલા છે પણ આ પંક્તિ મને વ્યક્તિગત રીતે ખૂબ ગમે છે માટે આપણે તો મૂકી રહ્યો છું સાંભળજો શબ્દ ઉપર ધ્યાન આપજો હવે માલ દે તું મન મૂકીને ભારત ધરાની સંપદા હવે માલ દે મન મૂકીને ભારત ધરાની સંપદા એ રોકી શકે ના કોઈ તુજને નામનું ના કાયદા હવે નામનું ના કાયદા ઉજવજે તારા ઉત્સવો હવે ના કોઈ અલગાવ છે સોફા રાખે ખુરશીઓ રાખે એટલી જન્મદિવસની ભેગી થાય આ 50 વર્ષ પહેલા 60 વર્ષ પહેલા 70 વર્ષ પહેલા શક્ય હતું તમને ઉઠવાય નથી પણ બંધારણ બન્યા પછી કીધું કે ભારત ધરાની સંપદા અને રોકી શકે ના કોઈ તુજને હવે ના મનુના કાયદા એ ઉજવજે સાત ખેડા તારા ઉત્સવો ઉજવજે તારા ઉત્સવો હવે ના કોઈ અલગાવ હવે કઈ છે નહીં એટલે મારે કેવું પડે આમાં संविधान मादी धा अधिकार बात जो
મારા એક કરવરિયો યુવાન દીક્ષિત માણિયા કર્મચારી છે પોતે, બે પંક્તિ લખે છે, મને બહુ ગમ્યું છે, સાંભળવા જેવી છે, તમને મજા આવશે, સાંભળજો. બતાવે જો કોઈ વૈરાગ્ય ચંદના જેવો સારથી, તો હજી રાજપાટ ત્યજી ફરી કોઈ બુદ્ધ આવશે. બતાવે જો કોઈ વૈરાગ્ય ચંદના જેવો સારથી, તો હજી રાજપાટ ત્યજી ફરી કોઈ બુદ્ધ આવશે. અને ગળાવે જો કોઈ તળાવ સહસ્ત્ર લિંગ જેવું, ગળાવે જો તળાવ કોઈ સહસ્ત્ર લિંગ જેવું, તો હજી બલિદાન આપવા કોઈ વીર માયા આવશે, કોઈ વીર માયા આવશે. લૂટીને તું ઘોડી પ્રજાને તારા જૂઠા શાસ્ત્રોથી, લૂટીને આ ઘોડી પ્રજાને તારા જૂઠા શાસ્ત્રોથી ફરી આ સમાજને જગાડવા કોઈ પેરિયાર આવશે, કોઈ પેરિયાર આવશે. ઊભા રહો તમે હાથમાં પથ્થર લઈને શિક્ષાની વિરુદ્ધ. ઊભા રહો તમે હાથમાં પથ્થર લઈ અને શિક્ષાની વિરુદ્ધ. આ સમાજને ભણાવવા ફરી કોઈ સાવિત્રી આવશે, ફરી કોઈ સાવિત્રી આવશે, ફરી કોઈ સાવિત્રી આવશે. અને આપશે જો કોઈ લલકાર કે તું કાયર છે, અને આપશે જો કોઈ લલકાર કે તું કાયર છે, તો ફરી ભીમા નદીને કાંઠે કોઈ 500 શૂરવીર આવશે, કોઈ 500 શૂરવીર આવશે. ને તું અત્યાચારની હદને તો વટવા દે, ને તું અત્યાચારની હદને તો વટવા દે. હાથમાં બંદૂક લઈ ફરી કોઈ ફૂલન આવશે, ફરી કોઈ ફૂલન આવશે, ફરી કોઈ ફૂલન આવશે. ને તું ના પીવા દઈશ પાણી નિશાળમાં રાખેલ માટલાના, ને તું ના પીવા દઈશ પાણી નિશાળમાં રાખેલ માટલામાંથી, ના આપીશ પ્રવેશ કાળારામ મંદિરમાં, ને બેસાડજે ત્યાં તારા ચપ્પલ ઉતારે જ્યાં. ના લેવા દઈશ પાણી ચૌદાર તળાવથી, ને સતાવજે ધર્મના નામે, ઉત્પીડિત કરજે જાતિના નામે, જડી દેજે બેડીઓ સ્ત્રીના પગમાં. તારા આ અહમને તોડવા, તારા આ અહમને તોડવા ફરી કોઈ આંબેડકર આવશે, ફરી કોઈ આંબેડકર આવશે, ફરી કોઈ આંબેડકર આવશે. આ ધરતી ક્યારેય વાંધણી નહીં રહી, આ બહુ જણાની ધરા ક્યારેય વાંધણી નહીં રહી. અમને બીવડાવશો તમે જે અત્યારની સુખ સાહેબી જોઈ રહ્યા છો ને, એ તો ઈસવીસન પૂર્વે 3જી સદીમાં અમારા સમ્રાટ અશોક જોઈને ગયા છે. 2-4 તમે એવું જોઈ લીધું તો ફફડી ગયા, ત્યાં ફફડી ગયા. આપણે तरक्की की फसल हम भी काट लेते, हाँ बोल दो, तरक्की की फसल हम भी काट लेते, थोड़े से तलवे अगर हम भी चाट लेते. तरक्की की फसल हम भी काट लेते, थोड़े से तलवे अगर हम भी चाट लेते. मेरे लहजे में जी हजूर न था, मेरे लहजे में जी हजूर न था, इसके अलावा मेरा कोई कसूर न था, इसके अलावा मेरा कोई कसूर न था. भी मैं बेज़मीर हो जाता, पल भर के लिए भी मैं बेज़मीर हो जाता. यकीन मानिए मैं कब का अमीर हो जाता, मैं कब का अमीर हो जाता. हजारों आंबेडकरवादीઓ ધરતીમાં પોષણ આપતી આ ધરાને તમને ને મને કહે છે, તમને ને મને એ કહે છે, આ ધરા તમને ને મને સમજાવે છે કે આ ધરતીમાં જેને વાવ્યું છે એના હજારો દાખલા છે. તમારે બાબા સાહેબના જીવનમાંથી કરુણા જોવી છે. કરુણા કેને કહેવાય? બાબા સાહેબ જ્યારે દિલ્હીમાં વાઇસરોય કમિટીના સદસ્ય હતા. વાઇસરોય કમિટી એટલે ખબર છે, જે ભારત આખાનો વહીવટ કરે એને વાઇસરોયની કમિટી કહેવાય. અને એ આખા ભારતમાં જે વહીવટ કરે એના સદસ્ય તરીકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 1942માં હતા. એના 2 વિભાગ, એક શ્રમ વિભાગ અને બીજો વિભાગ લોક નિર્માણ વિભાગ બાબા સાહેબને આપવામાં આવ્યો.
એ બાબા સાહેબ કચેરીનું કામ પૂરું કરી પોતાની મર્સિડીઝ ગાડીમાં આવતા હતા, એમ્બેસેડર ગાડીમાં આવતા હતા. એને જોયું તો એક વૃદ્ધ માણસ થોડા ઘણા કપડા તૂટી ગયેલ, કેટલા દિવસના ભૂખા તાવમાં સબરતા એને જોયા એટલે બાબા સાહેબથી રહેવાનું નહીં. ડ્રાઈવરે કીધું ગાડી રોકી દીધી. ગાડી રોકાવી પોતે નીચે ઉતર્યા, એ વૃદ્ધને પોતાની ગાડીમાં બેસાડ્યા, ઘરે લઈ ગયા, ડોક્ટરને બોલાવ્યો, સારવાર કરી, હાજા કર્યા અને જ્યાં સુધી બંગલામાં રહે ને ત્યાં સુધી એ માણસને એને સાથે રાખ્યા. આથી મોટી કરુણા શું તમે આને શું કહેશો? હા, અમે બહુ સમજવા જેવી વાત છે. બાબા સાહેબ જ્યારે સંવિધાન સભાના મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે આવ્યો ને ત્યારે બધી સત્તાઓ હતી એની પાસે, એ ધારેથી કરી શકે, પણ એને પોતાના માટે બદલો લેવા માટે કલમ ન ચલાવી. તે પાણી નથી પીવા દેતો, તે ભણવા નથી દેતો, એવો હલકો વિચાર લઈને જે કલમ નથી ચલાવી. એને કલમ તો ભારતના ભવિષ્ય માટે ચલાવી દીધી, ભારતના ભવિષ્ય માટે. એટલે આનંદ ગમે છે. એટલે સાંભળજો વાતને કે બાબા સાહેબે ત્યારે બદલો લેવા માટે કલમ ચલાવી નહોતી, બાબા સાહેબે બદલાવ લઈ આવવા માટે કલમ ચલાવી હતી. એટલે તમે ને હું એના વંશજો છે કે આપણે બદલો લેવા વાળા નથી, બદલાવ લઈ આવવા વાળી પરંપરામાંથી આવીએ છીએ. બદલાવ. હવે આ આંબેડકર કેમ સમજાય? આ આંબેડકર જો આપણે નહીં સમજી શકીએ તો કદાચ આપણે બદલામાં ગુમાવતા જ રહેશું. કે આ આંબેડકર યુવાનોને સમજવો ખૂબ જરૂરી છે. हमने આ आंबेडकर गमे છે. यहाँ हर एक का आंबेडकर अपने हिसाब से है. जिसे तुम आंबेडकर कह रहे हो उसे हम मानने के लिए तैयार नहीं, और जिसे हम आंबेडकर कह रहे हैं उसे तुम मानने के लिए तैयार नहीं, उसे तुम मानने के लिए तैयार नहीं. एक नहीं हजारों दाखला एना जीवनना, एना ज्ञानना. માણસને એક પીએચડી પૂરું કરવું હોય તો આખી જિંદગી ટૂંકી પડી જાય. 5 પીએચડી જે માણસે જીવનમાં પૂરી કરી હોય એને શિક્ષક એમ કહી દે કે આ પીએચડી પૂરું કરવા તો ડોક્ટર સાહેબ 6 વર્ષ લાગશે. તો એટલો સમય નથી મારી પાસે, મારે ઘણા કામ કરવાના છે. તમે ગમે એ કરી લ્યો, 6 વર્ષ તો લાગે. ઈ પીએચડી 2 વર્ષ અને 2.5 મહિના પૂરું કરી દીધું. ચાલ્યો આ મારું કામ. કેટલો જાયગો હશે ઈ માણસ, કેટલો જાયગો હશે. આ સૂતેલા માણસોને જગાડવા એક માણસ આખી જિંદગી જાગ્યો. मौत तो क्या है, नींद तो क्या आएगी, फराज मौत आई तो सो लेंगे. કોઈ કહેતું કે હવે હુઈ ગયા તો હવે હું હવે દીદી ફરી તે ભેગો હુઈ લે, બાકી હવે હુઈ નથી. કેટલાય માણસ સમર્પિત ભાવથી તમારી ને મારી વચ્ચે એ જીવો છે અને તમને મને એને આપ્યું છે. એક પ્રસંગ એના જીવનના, હમણાં ગઈકાલે જ મહામાનવ જ્યોતિબા ફૂલેની જન્મ જયંતિ. જ્યોતિબા ફૂલે મને એટલા માટે પણ ગમે છે, એક દાખલો આપો. જ્યોતિબા ફૂલે 4-5 મિત્રો, ધીમા સફેદ વસ્ત્ર, કાળો કોટ, માથે લાલ પાઘડી, હાથમાં પુસ્તક અને ધીમા ડગલા દેતા જ્યોતિબા આવતા હતા. એમાં બરોબર રોડ ઉપર એક નાનું બાળક મેલું ઘેલું હતું, નાકમાંથી પાણી જતું હતું, કેટલા દિવસથી તો ખાધું નહીં હોય એવું બાળક જોયું. જ્યોતિબાને દયા આવી ગઈ, એને તેડી લીધા ને. એક મિત્રએ કીધું એના જ્યોતિબાના મિત્રએ, હા કે જ્યોતિબા જો આપણા કપડા ખરાબ થશે, આ કેટલું ગંદુ બાળક છે. અને ત્યારે જ્યોતિબાએ શું કીધું કે આને ચોખ્ખું પાણી નથી મળતું, આને સાબુ નથી મળતો, એટલે આવું છે. એને તો આગળ વ્યવસ્થા કરી દઈશ, નવડાવીશ, ધોવડાવીશ, નવા કપડા આપી દઈશ, એને તો હું ચોખ્ખું કરી દઈશ. કે એના મેલને સાફ કરવા માટે મારી પાસે સાબુની વ્યવસ્થા છે, પણ તમારા મગજની અંદર જે મેલ છે ને એનો સાબુ મારી પાસે નથી, એનો સાબુ મારી પાસે નથી. કેટલો આ નાની વાતમાં અહીંયા મર્મ દીધા છે. આપણે કપડા ચોખ્ખા રાખતા શીખી ગયા પણ મનના મેલા થઈ ગયા. ભલે એ સમયના આંબેડકર વાદીઓના કપડા મેલા ગયેલા હતા પણ મનના ચોખ્ખા હતા. કે ઈ જ્યારે બાબા સાહેબ આંબેડકરની ચળવળ લઈને માણસ નીકળ્યો ને, એના મા વયા ગયા ને, તી પછી મહિનોથી પછી ઘેરે પૂગી દીધું.
પોતાની દીકરી જ્યારે મરી ગઈ ને ઈ પછી 14 દી ઘરે પહોંચ્યો. આ એમને આંબેડકર વાત નથી ચાલતો. આ રમેશચંદ્ર પરમારને પૂછો, અનામત આંદોલનનો શંકર પેન્ટરને, વાલજી પટેલને પૂછો કે કઈ રીતે હાલે છે આ આંબેડકર વાત. પૂછો, આને પૂછવું પડશે. આ જય ભીમ બોલવાની પરંપરા નથી. ઈ નીકળ્યા છે માટીઓ તાકાતથી. હે ચાંદ ખેલા, તમે ભૂલ્યા છો. હું યાદ કરાવું છું આ પરંપરા મજદૂરોના આંદોલનની, અનામતના આંદોલનોની, જેને આ ચાલીઓ ગુંજવી દીધી હતી. એના કારણે આ તમારું ને મારું અસ્તિત્વ છે. એક નહીં હજારો દાખલા એના જીવનમાંથી એવા આવે છે કે માણસ થાકી ન શકે, હારી ન શકે. અને આંબેડકરને સમજવા છે તો આ એક પંક્તિ એના માટે ખૂબ જરૂરી છે. સાંભળજો, મારી જ લખેલી છે. તો જ્ઞાનનો તું ભરભંડાર, જ્ઞાનનો તું ભરભંડાર, જ્ઞાનનો તું ભરભંડાર કરજે એનાથી વાર કરજે ના એક વાર લડજે અનેક વાર જાગો જાગો કરજે અનેક વાર જાગો જાગો. પ્રશ્નોની વચ્ચે આપણે દોડી ગયા ત્યારે ઘણી વેદનાઓ આવી. કેમ થશે કેમ થશે, પણ જોયું ને જેવો સમય પાક્યો ને એટલે એવી કરવટ બદલી આખા વિશ્વને નોંધ લઈ લીધી. બાકી અમુક એક બંધારણ સભાની બુકો લખીને એમાં બાબા સાહેબનું નામ લખ્યું. એટલે નાલાયક માણસો પણ હતા, પણ આ તો બાબા સાહેબ. તમે કદાચ હાથમાં પાતાળે લાગી દેવો ને કોઈ ઉભીને બહાર નીકળી જશે. જય ભીમ. તમે આઈના અવાજો બંધ કરી શકો, પણ આ વિશ્વના 199 દેશ જય ભીમ બોલે છે એ તમે થોડા બંધ કરાવી શકશો. હવે આ અવાજ એક મહાનાયકોનો ઘર સુધી પહોંચાડનાર રત્ન એને પિતામણીમાં મારો દ્વારા લખાયેલા સંત છે. સાંભળજો કે બાબા સાહેબના ગયા પછી કોણે આ શું કામ સંભાળ્યું. સાંભળજો.
હાથે સાહુ ફૂલ બેરિયા જોગી બાર બાર ભી સગના જઈ જો હારી કરશે સાહુ ફૂલ બેરિયા જોગી બાર બાર ભી સગના જઈ જો હારી કરશે રાખવા બહુ જમ લાજ ધરમાર છોડી આજ હકનું લેવાનરા કાશી રામ દાસે હકનું લેવાનરા કાશી રામ દાસે હકનું લેવાનરા કાશી રામ દાસે જો દિન રાત હવે મારું મન ધીમ બજો દિન રાત હરે મન ધીમ બજો દિન રાત હરે મન ધીમ બજો દિન રાત જગી આવા છેલ્લે ઓલા એલઈડી માં જોઈ છે એને તો કહો I think I repeat this song and I request to all of you please rise your hand and say with me Jai Bhim. જય ભીમ બોલીને અંદરનો ભય હોય ને મરી જાય એ તમારા દીકરાનો વરઘોડો ભલે ગમે એની કૃપાથી નીકળે તમારા દીકરાનો વરઘોડો ભલે ગમે એની કૃપાથી નીકળે લગન ભલે ગમે એની કૃપાથી થાય પણ વરઘોડો તો સંવિધાનની કૃપાથી નીકળે છે ત્યાર પછી બીજી વસ્તુ તમને કોઈ બજારના ચોકમાં ઝાપટ માર લે ને તો એ તમે જોવરાવવા જાવ તો ના હાલે મેં જોઈ તો કુલ મારી ગયા બજારના ચોકમાં તમારું અપમાન થાય ને પછી તમે ગમે ઈ હોય તમારા મોઢામાંથી એક જ શબ્દ નીકળે છે જય 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 ભીમ ત્યાં બીજું કોઈ ઢુકડું ચડતું નથી આ તો તમને થોડું ઘણું મળી ગયું એક ભરાણા થોડાક ભરાણા તો ભૂલી ગયા યાદ રાખો સાહેબ સાંભળજો ફરી ગાવ શિક્ષણ
કાર્યક્રમ આયોજિત છે અને આવનાર 14 એપ્રિલે સાડા 3 કલાકે અયોધ્યા નગરી આવાસ યોજના ચાંદખેડા સ્થળેથી એક મહારેલીનું આયોજન પણ છે તો સર્વને જોડાવા અમે અપીલ કરી રહ્યા છે ત્યારે
हर सकल सूर्य से बना शक्ति पूज देवता शक्ति पूज देवता शक्ति पूज देवता शक्ति पूज देवता वेद का जो भेद था निर्भेद कर दिया तूने जो जन्म से ही हीन था नया जीवन दिया तूने काल जात वाद का पुकार उठा हर हर सकल सूर्य से बना शक्ति पूज देवता शक्ति पूज देवता शक्ति पूज देवता हिला रहा जहर जहर बुद्ध की भूमि यहाँ युद्ध न आरंभ कर सकल सूर्य से बना शक्ति पूज देवता शक्ति पूज देवता शक्ति पूज देवता शक्ति रहा जहर जहर ये बुद्ध की भूमि यहाँ युद्ध न आरंभ कर सकल सूर्य से भरा वो शक्तिपूर्ण आंबेडकर ત્યારે તમે ને હું આ મહામાનવને જ્યારે બિરદાવવા જ આ ધરતી ઉપર આવ્યા છે ત્યારે એક નહીં ભીમ ઉપદેશના બાંસુરો થાશે બાળકો મળીને ગીત ક્રાંતિ ગાશે હાવ હાથી ચાંદખેડા હાવ હાથી દિવાળી છે હાવ હાથી દિવાળી છે જયંતી ભીમરાવની આવજો આવજો જયંતી ભીમરાવની ચૌદમીએ ભરી લ્યા જયંતી ભીમરાવની ચૌદમીએ ભરી લ્યા જયંતી ભીમરાવની
ભીમરાવને કરવા સેવા જયંતિ ભીમરાવને આવજો આવજો જયંતિ ભીમરાવને કન્યા વિકરાઈના પાપને તું કાઢજો કન્યા વિકરાઈના પાપને તું કાઢજો વિધા ભણાવજો ને છાત્રાલયો સ્થાપજો વિદ્યા ભણાવજો ને છાત્રાલયો સ્થાપજો મેજો પ્રતિજ્ઞા જયંતિ ભીમરાવને મેજો પ્રતિજ્ઞા જયંતિ ભીમરાવને આવજો આવજો જયંતિ ભીમરાવને નિમ્ન ઉપદેશને સદા સાંભળજો ઉપદેશને સદા સાંભળજો રાહ ચાલીને જીવન સુધારજો રાહે ચાલીને જીવન સુધારજો પાગલ અરજ છે જયંતિ ભીમરાવને પાગલ અરજ છે જયંતિ ભીમરાવને આવજો 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 જયંતિ ભીમરાવને ચૌદમી એપ્રિલ જયંતિ ભીમરાવને આજ ભીમ બોલે છે દલિતોના દિલમાં આજે ભીમ બોલે છે દલિતોના દિલમાં દલિતોના ઉરમાન સમતાના સુરમાં દલિતોના ઉરમાન સમતાના સુરમાં દલિતોના ઉરમાન સમતાના સુર દલિતોના ઉરમાન સમતાના સુરમાં મારો ભીમ બોલે છે દલિતોના દિલમાં આજે ભીમ બોલે છે દલિતોના દિલમાં દલિતો જગતના મારા ગુરુ. હે દલિતો જગત મારા દુઃખ પધારે જાથો હેવાળા સમા જાથો હેવાળા સમા ભીમરા તમ થકી અમ સુખિયા ભીમરાવ અમ સખી અમ સુખિયા રે આજ ભીમ બોલે છે દલિતોના દિલમાં મારો ભીમ બોલે છે હે દલિતોના દિલમાં ગુના કરાર કર્યા ગાંધીને બચાવવા ગુના કરાર કર્યા ગાંધીને બચાવવા ગાંધી બચાવવા ને સમતાને સાધવા ગાંધી બચાવવા ને સમતાને સ્થાપવા ગાંધી બચાવવા ને સમતાને સાધવા આજ ભીમ બોલે છે દલિતોના દિલમાં આજે ભીમ બોલે છે હે દલિતોના દિલમાં
હસબન કો હસબન